જતા વાન અને રિક્ષા જેવા વાહનો સલામત છે કે નહીં? બનાસકાંઠામાં સ્કૂલ વાન કે રિક્ષામાં નિયમોનું પાલન નથી થઈ રહ્યું. જી હા, સ્કૂલ પાસે આરટીઓ અને પોલીસે ચેકિંગ શરૂ કર્યું હતું, ત્યારે વાહનોમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે. પાલનપુરમાં ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો નિયમોને ઘોડીને પી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સ્કૂલ વાનને પોલીસે રોકતા વિદ્યાર્થીઓને સ્કૂલથી દૂર ઉતારી દેવામાં આવ્યા. અનેક વાહન ચાલકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે. અત્યારે સ્કૂલના બાળકોને લાવવા લઈ જવા માટે જે વપરાય છે ઇકો વાન અને જે અન્ય રિક્ષાઓ કે જે સ્કૂલની પરમિટ વગર ચાલી રહ્યા છે, એમના ઉપર એક ડ્રાઈવ કરવામાં આવેલી છે. માન્ય વાહન વ્યવહાર કમિશનર શ્રી અને પોલીસ દ્વારા વખત પરિપત્રો કરવામાં આવે છે કે સ્કૂલના જે વાહનો છે એમાં સ્કૂલ પરમિટ ફરજિયાત લેવી, એ અનુસંધાને આજે કાર્યવાહી કરવામાં આવેલ છે. સ્કૂલના છોકરાઓનું ભવિષ્ય ક્યાંય બગડે નહીં, પ્લસ એમની સેફટીને ધ્યાનમાં રાખી અને આજે એક ડ્રાઈવ કરી છે અને ટ્રાફિક વિભાગ, પોલીસ દ્વારા અને આરટીઓ દ્વારા તેને ચલન ઇસ્યુ કરવામાં આવેલા છે. આજે એસપી સર શ્રી અને મેમ્બર કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર આજે સ્કૂલે જતા જે બાળકોને સ્કૂલ વાન લઈ જાય છે, એ વાનને બાળકો ઓવરલોડ ન થાય, બાળકોનું હિત જળવાય, ફાયર સેફટી રાખે અને બાળકોનું ભાવિ હિત જળવાય એ સારું એમને સૂચનાઓ કરવામાં આવી છે. આરટીઓ શ્રીના સાથે સંકલનમાં રહી અને એમને દંડકીય પાવતી કરવામાં આવી છે. અંદાજિત સર આજે 15 વાહન આવી ગયા છે, 15-20. વેકેશન બાદ આજથી શાળાઓનો પ્રારંભ થયો છે અને આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જે વિદ્યાર્થીઓ છે તે શાળામાં આવી રહ્યા છે, પરંતુ જે સ્કૂલ વાન તેમજ જે રિક્ષાઓ છે તે કોઈ પણ પ્રકારના નિયમ છે તે નિયમને અનુસરતા નથી અને જે ખીચોખીચ બાળકો છે તે ભરીને આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ એક સ્કૂલ વાન છે અને સ્કૂલ વાનની અંદર જે રીતે અહીંયા બાળકો છે, વિદ્યાર્થીઓ છે તે ત્યાં આવ્યા છે. ખીચોખીચ બાળકો ભર્યા હતા અને એક બાદ એક આ વિદ્યાર્થીઓ છે તેને અહીંયા ઉતારી દેવામાં આવ્યા છે અને અહીંથી જે એમની સ્કૂલ છે તે લગભગ 500 મીટર દૂર છે, ત્યાં વિદ્યાર્થીઓ છે તે ચાલતા જવા માટે મજબૂર બન્યા છે. મહત્વની વાત એ છે કે આરટીઓમાં જે રીતે સ્કૂલ જે વાહનો હોય છે તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. કેમ અહીંયા ઉતારે? સ્કૂલ તમારી દૂર છે? પોલીસે ઉભા રાખે છે, એટલે પોલીસે ગાડી ઉભી રાખી છે. કેટલા બાળકો અંદર હતા? અંદર 8 જ છે. 8 છે. સ્કૂલ કેટલી દૂર છે? 500 મીટર સ્કૂલ એટલી હશે. જે રીતે વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓને અહીંયા ઉતારી દેવામાં આવે છે. જે વાહન ચાલક છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, કોઈ પણ રજીસ્ટ્રેશન કરાયું નથી આરટીઓમાં અંદર ને ખીચોખીચ બાળકો ભરી રહ્યા છો આપ? 8 સર, બધા કાગળ ઓકે સર, બધા કાગળ ઓકે સર. નંબર પ્લેટ વ્હાઇટ છે, નથી. આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાયું છે? હા, કરાયેલું સર. આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાયું છે? શેના માટે? આ સ્કૂલ વાનના અંદર તમે જે રીતે બાળકો ભરીને, વિદ્યાર્થીઓને ભરીને આવો છો, કેટલા સમયથી આ વાન ચલાવો છો? મેં 12 મહિના, 1 વર્ષથી. તમને આરટીઓના નિયમની ખબર છે? આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાયું છે આ વાહનને? હા, કરાયેલું સર. નથી કરાયેલું? નંબર પ્લેટ વ્હાઇટ. વ્હાઇટ. આ તો કેવી રીતે કરાયું? નહીં કરાયેલું સર. ગેરકાયદેસર ચાલો છો? એટલે કરાવી દેશું સર, હવે કરાવી દેશું. બાળકોને કશું થશે તો? ક્યાં ગેટા? 8 જ છે સર. અહીંયા કેમ ઉતારે બાળકો? સ્કૂલ 500 મીટર દૂર છે, અહીંયા કેમ ઉતારે? સરે ઉભી રાખી છે સાહેબે. શું કીધું? એટલે કાગળ માગે એમને. કાગળ ના જોયા નહીં એમને. તો કેમ જવા દીધી ગાડી? એ તો એમને ખબર સર. કાગળ તમારી કન નથી, કાગળ આપ્યા નથી, અહીંયા આરટીઓમાં રજીસ્ટ્રેશન નથી, કોઈ પણ નિયમને આપ પાલન કરતા નથી, તો કેમ જવા દીધા પોલીસે તમને? હપ્તા આપો છો? હપ્તા આપો છો? ના, હપ્તા નહીં આપતા સર. ના, હપ્તા નહીં આપતા. તો કેમ જવા દીધા? કાગળ ઓકે સર મારા. તમે કોઈ કાગળ નથી બતાયા તો કેવી રીતે ઓકે રહ્યા? હપ્તા કેટલો હપ્તો આપો? કેટલો હપ્તો પોલીસને આપો? નહીં આપતા સર. હપ્તો કોઈ હપ્તો નહીં આપતા. તો આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાયા વગર હવે ગાડી ચલાવશો? બાળકોને મૂકશો? ના, નહીં મૂકીએ, કરાવી દેશું ફાઇનલ. જે સ્કૂલ વાન હતી તેના જે ચાલક હતા તેઓ પોતાના જે વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષથી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે
લાવવા તેમજ જે મૂકવા માટે જઈ રહ્યા છે, પરંતુ આજે જે રીતે સ્કૂલો ખુલી છે અને જે રીતે પોલીસ તેમજ જે આરટીઓનું ડ્રાઈવ છે તેને લઈને સ્કૂલથી 500 મીટર એટલે લગભગ અડધો કિલોમીટર દૂર છે ત્યાં વિદ્યાર્થીઓને અહીંયા ઉતારી દેવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનું તેઓએ આરટીઓની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. જે પ્રાઇવેટ વાહન પોતાનું છે તેની અંદર ખીચોખીચ શાળાના બાળકો ભરીને જીવના જોખમે જે બાળકોને છે તે શાળા મૂકવા આ જે વાહન ચાલક છે તે જઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે રીતે આમ બેદરકારી જે વાહન ચાલકની છે તેનાથી વધુ જે બેદરકારી છે તે જે બાળકો છે તેમના વાલીઓની છે અને ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ સંચાલકો છે તેમની છે. કારણ કે જે રીતે ખીચોખીચ બાળકો છે તે આવા વાહન ચાલકો જે વાહન તેમજ જે રિક્ષાઓની અંદર ભરીને આવતા હોય છે, કોઈ પણ પ્રકારનું આરટીઓ તેમજ જે પોલીસના નિયમો છે તેનું પાલન કરતા નથી ને ગેરકાયદેસર રીતે પોતાના વાહનો છે તે હંકારી રહ્યા છે. પરંતુ જે બાળકો છે, માસૂમ બાળકો, તેઓ આ બાબતને લઈને અજાણ છે, કારણ કે તેમનો જીવ છે તે જોખમમાં મુકાઈ રહ્યો છે. ને મહત્વની વાત એ છે કે હવે પોલીસ અને આરટીઓએ કડક બનવું પડશે, કારણ કે જે રીતે આ વાહનો બિંદાસપણે ચાલી રહ્યા છે અને જે ક્યાંક ને ક્યાંક જે મોતની સવારી કરાઈ રહ્યા છે તેને લઈને હવે તંત્ર જાગે તો જ જે આ માસૂમ ભૂલકાઓ જે અભ્યાસ માટે જઈ રહ્યા છે તેઓ સુરક્ષિત રીતે અભ્યાસ કરવા માટે જઈ શકે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. તો બનાસકાંઠાના પાલનપુરમાં જોયું, સ્કૂલ વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા. આ તરફ વડોદરાની વાત કરવામાં આવે, વડોદરામાં પણ